करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એટલે ઈગંત અંગ જોઈ રહ્યા છે. ઈગંત અંગમાં નવો ધાતુ આવ્યો છે, ટુ ઓશ્વી. ટુ ઓશ્વીમાં टू आदिरी टुडवः उपदेशनासिकित तस्य लोपः दर्शनम लोपः रहस्य स्वी. गति वृद्धयोः गति जौ वृद्धयोः वृद्धि पामो यानी वधवु. फूलना बढ़ना यानी वधवु. स्वी स्वी એ આર્ધાતુક જ્યારે પ્રત્યય લાગશે ત્યારે માત્ર સ્વી રહેશે, અને અંગ બનાવીશું વિકરણ પ્રત્યય ત્યારે સપ વિકરણ પ્રત્યય લગાવી સાથે ઈગંતાંગનો ગુણ કરી એ કરી એ ચો અયવાય આવહતી અય કરી અને સ્વય પદંતાંગ બને છે. સ્વયતી પરસ્મયપદી ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે. વેબસાઇટ ઉપર જોઈએ તો સ્વી ટુ સ્વી ગતિ વૃદ્ધયો ભવાદી પરસ્મયપદી અકર્મક અકર્મક સેટ यानी ઈડાગમ થશે. થોડુંક અહીંયા બીજી વિશેષતા આવી રહી છે, પણ એ આગળ ક્યાંક આવશે આ વિશેષતા. ટુ ઓશ્વી ભવાદી પરસ્મયપદી અકર્મક સેટ ત્યાં સુધી બરાબર, પણ પછી કે છે યજાદિહિ યજાદિહિ. યજાદિ ઉપગણ છે, આપણા 10 મુખ્ય ગણ છે, એમાં ભવાદી ગણમાં આ એક યજાદિહિ ઉપગણ છે. જોઈએ ક્યાં આવે છે. ધાતુ પાઠ. આ મુખ્ય 10 ગણ અંતર્ગણ. અંતર્ગણમાં યજાદિ અહીંયા દેખાશે. કુલ અંતર્ગણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ને 29 એમાં યજાદિહિ અહીંયા દેખાય છે. તો અહીંયા યજાદિ ગણમાં જોશો તો 1 2 3 4 5 6 7 8 અને આ 9 સ્વી છે યજાદિહિ. તો યજાદિ ગણમાં 9 ધાતુ છે, એમાંનો આપણો આ ટુ સ્વી અને સ્વી આવી જાય છે. આ ગણની વિશેષતા આગળ ક્યાંક આવશે, એટલે અહીંયા જુદા પાડવામાં આવ્યા છે.
આવશે ત્યાં આપણે જોઈ લઈશું. એક હમ. 81 સુધી જઈશું ત્યાં સુધી કોઈ પરિવર્તન નહીં આવે. 81 સુધી જઈશું ત્યાં સુધી આવ્યા છીએ 47. હજી 40 સુધી 47 થયા છે, પણ 3 છે, 3 માં 6 છે. ઈ ઈ ઉ ઉ રૂ છે. આવી જઈએ ટુ ઓસ્વી. ધાતુ ટુ ઓ સ્વી આમ લખો કે પછી આમ લખો, સરખું છે. ટુ ઓ સ્વી. સુરેશ. ટુ ઓશ્વી ધાતુ છે. આદિ ટુડવા સૂત્રથી ટુ નો લોપ થશે. અનુનાસિક ઓ નો ઉપદેશ અનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વી રહેશે. કર્તરી શબ્દ વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન, ટીપ મધ્યમ પુરુષ દ્વિવચન. સાર્વધાતુક સૂત્રથી એનો ગુણ એ થશે ને એચો અયવ્ય સૂત્રથી એનો અય થશે એટલે શ્વય અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણે પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે સહ શ્વયતિ, ત્વમ સ્વયસી અને ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘ ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે શ્વયામી. તે ફૂલે છે, તું ફૂલે છે અને હું ફૂલું છું. વધે છે એ પણ બધે જ. જ્યોત્સના. હા સર. ઓસ્વી. ટુ ઓસ્વી ધાતુ છે. એમાં ટુ ની આદિ ટુડવથી સંજ્ઞા અને ઓ ની ઉપદેશ્ય ચનુનાસિક થી સંજ્ઞા તશલોપ દસના લોપ એટલે સ્વી. કર્તરી શબ્દ એમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તશલોપ દસના લોપ. સ ની લસકો તદ્ધિતીથી સંજ્ઞા તશલોપ દસના લોપ. અને સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે એટલે ઈ નો એ. અને એ જો યાવહ સૂત્રથી અય થશે પ્લસ વય. જોડી દેતા એનો થશે અય. અય. સ્વ સ્વમાં અ આવી જશે અને ય હલન છે એમાં વિકરણ પ્રત્યેનો અ આવી જશે એટલે સવ્ય. સ્વય. 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 અને પ્રત્યય છે તસ, થસ, થ
વસ અને મસ. તસ થસ થ વસ વસ અને મસ. મસ. એમાં સ એ ન વિભક્ત તુસ્માંથી જશે નહીં. સસ જુસો થી ઋત્વ અને એમાં ર વત્તા ઉ એટલે ઉપદેશ્યચનો થી સંજ્ઞા અને ર અવસાન હોવાથી ખર વસાનો વિસર્જન થી વિસર્ગ એટલે તહ થહ અને થ માં કોઈ સૂત્ર નહીં. વહ અને મહ એટલે અને વહ અને મહમાં એ અદંત અંક છે અને પરમાં વ હ અને મ હોવાથી તો દીર્ઘો ય થી દીર્ઘ થશે એટલે તૌ સવ્યત તૌ શ્વયતઃ. તૌ સવયતઃ શ્વયતઃ. યુવામ શ્વયતઃ. સવયતઃ શ્વયતઃ. ય સ્વયતઃ હા તૌ સવયતઃ શ્વયતઃ. શ્વ સ્વયતઃ આ છે સ્વયતઃ બરાબર. યુવામ સ્વયથઃ યુયમ યુયમ સ્વયથ શ્વયથ. યથ આવામ સ્વયાવહ આવામ સ્વયાવહ યાવહ વયમ વયમ સ્વયામહ યામહ. તૌ સ્વય તે બે વધે છે. છે. તમે તમે બે વધો છો. તમે બધા વધો છો. અમે બધા વધીએ છીએ અને અમે બે વધીએ અને અમે બધા વધીએ છીએ. રહ્યું એક. જગદીશ. ધાતુ છે ટુ ઓશ્વી. આદિની ટુડવા સૂત્રથી આદિમાં રહે ટુનું કરણ થશે અને ઓ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ થશે. લોપાદશમ લોપ એટલે સ્વી. કલ્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય શબમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લક્ષકવત અધિત્ય સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપાદશમ લોપ વધ્યો અ. હવે સાર્વધાતુક વર્ણપરમાં છે તો સાર્વધાતુ કાળ ધાતુ કયો હો ઈગંતંગથી ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે સ્વે અને એચો અયવાયાવ સૂત્રથી એને અય આદેશ થશે અને યમાં અ આવી જશે એટલે સ્વય. લટ લકાર પ્રથમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે જી. જીમાં જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું અને જમા રહેલ ઈ તમા ઉમેરીશું એટલે અંતિ થશે. અદંતંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે સ્વયંતી. અને નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે અને પુનઃ અનુસ્વારસ્ય ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. રૂપ બનશે તે સ્વયંતી. તે બધા વૃદ્ધિ પામે છે. પ્રથમ પુરુષ એક વચન. સહ સ્વયતિ. તૌ શ્વયતઃ. તે શ્વયંતિ. મધ્યમ પુરુષ ત્વમ શ્વયસી. યુવામ શ્વયથઃ. यूयम श्वयथ. उत्तम पुरुष एक वचन. अहम श्वयामि. आवाम श्वयावह. वयम श्वयामः. सुरेश. सः श्वयति तौ श्वयतः
તે શ્વયંતિ ત્વં શ્વયસि યુવાં શ્વયથઃ यूयं श्वयथः श्वयथ अहं श्वयामि आवां श्वयावः वयं श्वयामः। ज्योत्सना हाँ सर। सह सवयति सव्यति सवयति श्वयति श्वयति स्वयति हम्म स्वयति हम्म तौ सवयतः श्वयतः सवयतः हम्म ते सव्यन्ति श्वयन्ति श्वयन्ति स्वयन्ति हम्म त्वं सवयसि श्वयसि श्वयसि स्वयसि हम्म युवां सवयथः श्वयथः श्वयथः सवयथः श्वयथः स्वयथः बराबर यूयं स्वयथ આવી ગઈ ઠેકાણે अहं स्वयामि બિલકુલ आवां स्वयावः અતિ ઉત્તમ वयं स्वयामः પડી ગયું ઠેકાણે ફરી પાછા એકવાર બોલી જાઓ બરાબર બોલી ગયા છે પણ ફરી એકવાર બોલી જાઓ જ્યોત્સના आ स्वयति हम्म सव्यतः श्वयतः स्वयतः स्वयन्ति स्वयसि स्वयथः स्वयथ श्वयथ स्वयामि स्वयावः स्वयामः પલક પલક સુપ્રભાતમ સર અવાજ આવે છે આવે છે તો કયો લકાર છે સર હું બોલું વર્તમાન પાયલ લટ વર્તમાન લટ હા શ્વયતિ સહ શ્વયતિ તૌ શ્વયતઃ તે શ્વયન્તિ ત્વં શ્વયસि યુવાં શ્વયથઃ यूयं श्वयथ अहं श्वयामि आवां श्वयावः वयं श्वयामः। હે પલક હા સર એ હવે એમને ઉઠાડું ત્યારે ઉઠશે રાખો તો પાપમાં પડીશું જગદીશ પ્રથમ પુરુષ હા હા સર આવે અવાજ હા ઓકે પ્રથમ પુરુષ સહ સ્વયતિ તૌ સ્વયતઃ તે સ્વયંતિ મધ્યમ પુરુષ ત્વં સ્વયસि યુવાં સ્વયથઃ यूयं स्वयथ उत्तम पुरुष अहम स्वयामि आवां स्वयावः वयं स्वयामः। હેતલબેન हाँ सर सः स्वयति तौ स्वयतः ते स्वयन्ति त्वं स्वयसि युवां स्वयथः यूयं स्वयथ अहं स्वयामि आवां स्वयावः वयं स्वयामः। રવિન્દ્ર हाँ सः स्वयति तौ स्वयतः ते स्वयन्ति त्वं स्वयसि युवां स्वयथः यूयं स्वयथ अहं स्वयामि સ્વયામી स्वयामि સ્વયામી સ્વયામી स्वयामि आवां स्वयावः वयं स्वयामः। એકલું સ્વ રાખીએ તો સ્વહ થઈ જાય યહન સ્વહ સ્વહ હજી આવ્યું નથી સવાર હજી કોઈની પડી નહીં ને
લંગ લકાર અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈ કાલ ધાતુ છે ટુ ઓ સ્વી સુરેશ ટુ ઓશ્વી ધાતુ છે આદિની ટુડવા સૂત્ર ટુ નો લોપ થશે અનુનાસિક ઓની ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વી રહેશે કર્તરી સપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે અને એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે અંગ બનશે શ્વય પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે ના લુંગ લંગ લુવાંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને આદ્યંતવ ટકીતવથી આદિમાં બેસશે એટલે અશ્વયત ને ત હોવાના કારણે જલામ જસો અંત્યથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થશે એટલે સહ અશ્વયત તે ગઈકાલે વૃદ્ધિ પામતો હતો તે વધતો હતો તે ગઈકાલે વધતો હતો ટુ ઓ સ્વી જ્યોત્સના હા સર ટુ ઓસ્વી ધાતુ છે એમાં ટુ ની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને ઓ ની ઉપદેશ્ય ચનુનાસિક થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે સ્વી માં સાર્વધાતુ કાર્ધ ધાતુ કયોથી ગુણ થશે એટલે ઈ નો એ અને એ જો અયવાયાવહ સૂત્રથી અય થશે એટલે જોડી દેતા સ્વય નાખીએ એટલે સ્વય પ્રત્યય છે તસ થસ થ અને મીપ એ ચારેમાં તસ તસ મીપામ તમ તામહ થી તસનો તામ તસનો તમ થનો ત અને મીપનો અમ અને આગળ લુઆંગ 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 લંગ લુઆંગ શબ્દાર્થી અટનો આગમ અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ ને આદ્યંતો ટકીતો થી આગળ બેસશે એટલે તૌ અસ્વય તામ યુવામ અસ્વયતમ યુયમ અસ્વયત અને પાછળ અદંત અંગ છે અને અમ હોવાથી અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થશે એટલે અહમ અસ્વયયમ તૌ અસ્વયતામ એટલે તે બે ગઈકાલે વધતા હતા યુવામ અસ્વયતમ તે બે ગઈકાલે વધતા હતા તમે બે ગઈકાલે વધતા હતા યુયમ અસ્વયત તે બધા તમે બધા ગઈકાલે વધતા હતા અને અહમ અસ્વયયમ એટલે હું ગઈકાલે વધતી હતી અહમ અહમ અસ્વયમ અહમ અસ્વયમ અહમ અસ્વયમ બરાબર છે આને આ માન સ્વયં સ્વયં એટલે હું પોતે સ્વયં અસ્વયં બરાબર નેક્સ્ટમાં જગદીશ ટુ ધાતુ છે ટુ ઓશ્વી આદિની ટુડાવા સૂત્રથી આદિમાં રહેલ ટુ ની સંજ્ઞા થશે
અને ઓ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત્કરણ તસ્ય લોપ દર્શનમ લોપ એટલે શ્વી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશકવત અધિતે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ વધ્યો અ. સાર્વધાતુ પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુ કાલ ધાતુ કયો ઈગંતંગ ગુણો ભવતી તો ઈનો ગુણ એ થશે એટલે સ્વે અને એચો અયવા યાવ સૂત્રથી એનો અય આદેશ થશે. યમાં અ આવી જશે એટલે સ્વય અંગ બનશે અદંત. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન જી જીમાં છોંતથી અંત સંયુગાંતસ્ય લોપઃ અંત અતો ગુણેથી પરરૂપ એકરૂપ શ્વયન શ્વયન લંગ લુંગ સૌદાર્થથી આટનો આગમ કરીશું તેની હલંતર સૂત્રથી કારણ કરીશું અને આદ્યંત ટકેતોથી આગમ મૂકીશું. અસ્વયન અશ્વયન એ બધા ગઈકાલે વધતા હતા. હતા. બોલો સર મધ્યમ પુરુષ એટલે છે. હા ટુ ઓ ટુ ઓ થ્રી શ્રી આડી રીત ઉડાવવાથી ટુનું રીતકરણ કરીશું અને ઉપદેશી અચાનુનાસિક થી અનુનાસિક ઓનું રીતકરણ કરીશું. સ્વી રહેશે. વિકરણ આવશે શપમાં પણ હલંતર સૂત્રથી રીતકરણ થશે અને શનિ લશક પદ્ધતિથી રીતકરણ થશે. સાર્વધાતુક અર્ધાતુક ઈગંદમાં ગુણ થશે. એનો ગુણ એ ચો અય વાયાવાથી એનો અય થશે. સ્વય થઈ જશે. અંગ સ્વય બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર ચિત્ત પ્રત્યય છે. ચિત્તમાં પણ હલંતર સૂત્રથી રીતકરણ કરીશું અને ઇતશ્ચથી લોપ કરીશું. હલંતની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. રસજ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશી અચાનુનાસિક રીતકરણ થશે અને હલંતર અખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ થશે. લુંગ લંગ લોંગ સૌદાતથી આટનો આગમ થશે. અને હલંતર સૂત્રથી રીતકરણ કરીશું અને આને આદ્યંત ટકેતોથી આગળ મૂકીશું. ત્વમ અસ્વયઃ તે ગઈકાલે વધતો હતો. ટુ હા સર સોરી સર તું ગઈકાલે વધતો હતો. એ પ્રથમમાં જતો રહેશે. પાયલ સર બે પલક ની આલું. આપો બે રહ્યા ને જાગી હા હા સુપ્રભાતમ કરીએ કે ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. ઓકે ટુશ્વી હા આદરી ટુડા સૂત્રથી ટનો ડ એટલે ડુ અને ઉપદેશાચરણાસિકથી અનુનાસિક ઓની સંજ્ઞા શ્વી. કર્તરી શફિગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશકો તદ્દિથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે શ્વે. એચો અયવા યાવ સૂત્રથી એનો અય થશે એટલે શ્વય. ઉત્તમ પુરુષો દ્વિવચનમાં વસ પ્રત્યય છે. બંને લઈ લેવાના છે ને સર. હા અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. એવા અને મ અતો દીર્ઘોય સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. લુવંગ લંગ લુવંગ ષળ દત્ત સૂત્રથી આટનો આગમ થશે એટલે અશ્વયાવ અને અશ્વયામ. આવામ અશ્વયાવ અને વયમ અશ્વયામ. અમારે બધાએ ના અમે બે ગઈકાલે વધતા હતા અને અમે બધા ગઈકાલે વધતા હતા. પાયલે ઊંઘ ઉડાડી તો ખરી. ના સર
સર એ ઉઠીને આવી ગઈ ને હવે મારી રીસ આવી ગઈ છે કે મને કેના ઉઠાડ્યું. ચાલો ફાયદો કરી આપ્યો પણ હો. હવે આભાર માનવાનો જગાડી એનો. હા પલક સર. પલક પાયલ નો આભાર માનવાનો કે હા સર. એ તો સર રીસ આવી ગઈ હવે બોલશે જ નહીં સાંજ સુધી. હા એવું નથી સર. ઓકે પૂરું થઈ ગયું લાગે ને. ચાલો એ પણ એક આનંદ છે. પ્રથમ પુરુષ એક વચન સહ અશ્વયત અશ્વયત ને અશ્વયત તૌ અશ્વયતા તે અશ્વયન મધ્યમ પુરુષ તો ત્વમ અશ્વયઃ યુવામ અશ્વયતમ यूयम अश्वयत उत्तम पुरुष अहम अश्वयम आवाम अश्वयाव वयम अश्वयाम सुरेश સહ અશ્વયત તૌ અશ્વયતામ તે અશ્વયન ત્વમ અશ્વયઃ યુવામ અશ્વયત યુવામ અશ્વયતમ यूयम અશ્વયત અહમ અશ્વયમ આવામ અશ્વયાવ વયમ અશ્વયામ. ज्योत्सना હા સર. સહ અસ્વયત खरी સહ અસ્વયત અસ્વયત તૌ અસ્વયતામ તે અસ્વયન ત્વમ અસ્વયઃ યુવમ અસ્વયતમ यूयम अश्वयत अहम अश्वयम आवाम अश्वयाव वयम अश्वयाम. अश्वयाम पलक पलक कैमरा ऑन करो. હા સર. સહ અશ્વયત તૌ અશ્વયતામ તે અશ્વયન ત્વમ અશ્વયઃ યુવામ અશ્વયતમ यूयम अश्वयत अहम अश्वयम आवाम अश्वयाव અને વયમ અશ્વયામ. पायल હા સર. સહ અશ્વયત તૌ અશ્વયતામ તે અશ્વયન ત્વમ અશ્વયઃ યુવામ અશ્વયતમ यूयम अश्वयत अहम अश्वयम आवाम अश्वयाव वयम अश्वयाम. સર હવે કરીએ હો કેમ કે પાછું નીકળી જવાય તો કદાચ એટલે. जगदीश पति बाकी બાકી સર ओके કોલ આવી ગયો હતો એટલે સર લેફ્ટ થવું પડ્યું. પ્રથમ પુરુષ સહ અસ્વયત તૌ અસ્વયતામ તે અસ્વયન મધ્યમ પુરુષ ત્વમ અસ્વયઃ યુવામ અસ્વયતમ यूयम અસ્વયત ઉત્તમ પુરુષ અહમ અસ્વયમ આવામ અસ્વયાવ વયમ અસ્વયામ. कौन आए મારો વારો છે. સહ અસ્વયત તૌ અસ્વયતામ તે અસ્વયન ત્વમ અસ્વયઃ યુવામ અસ્વયતમ यूयम अश्वयत अहम अश्वयम आवाम अश्वयाव वयम अश्वयाम. दर्शन आप्या खरा रविंद्र हाँ सह अश्वयत तौ अश्वयताम ते अश्वयन त्वम अश्वयः युवाम अश्वयतम यूयम अश्वयत अहम अश्वयम आवाम अश्वयाव वयम अश्वयाम. પછી એક નાના ખેલાડી રહી જાય છે
હેતલબેન ની બાજુમાં. શામાં આવી? ચોથા ધોરણમાં સર. આ સ્કેટિંગ પહેરી આખા રૂમમાં દોડા દોડ કરી રહી છે ક્યાં. ચોથામાં હા વાર છે, 1 વર્ષ. બરાબર છે, નહીં તો એક શિષ્ય મળી જાત. આપણે તો ગોતતા જ ફરીએ ને, શિષ્ય ક્યાં મળે. પલક તો આવી જઈએ લોટ લકાર. અમારે સર નીલમબેન મળી ગયા છે. દરરોજ પ્રશ્ન હોય એમના કંઈક ના કંઈક, એટલે મને પણ કંઈક જાણવા મળી રહે. બરાબર છે, કે એમનું તો છૂટી ગયું છે. છૂટી ગયું એટલે હા, આપણે એટલે સર તેઓ અત્યારે શું છે કે સુબંત વાળું એમને ચાલુ કર્યું ને, તો વિડીયો. છેક આપડા 41 લેક્ચર થયા છે ને ત્યાં સુધી આવા થયા. આખું સુબંત પૂરું કરી દેવા આયા. હા, એટલે વિડીયો જોતા હશે યુટ્યુબ. હા, અને જ્યાં ના સમજાય ત્યાં મને પૂછે, મને ફાવે ત્યાં સુધી સમજાવું, પછી પાયલબેનને પૂછું એટલે ક્લિયર થઈ જાય. બરાબર. ઓકે. એમને કહ્યું છે કે સુબંત ચાલુ થાય એટલે કહેજો, હું જોડાઈશ. સુબંત, હા હા. આવી જઈએ લોટ લકાર. ધાતુ છે ટુ ઓ શ્રી સુરેશ. ટુઓશ્વી ધાતુ છે. ટુની આદિરે ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. ઓની ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વી રહેશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને ચારવા ધાતુ કાર્ધ ધાતુ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એચો અયવાય સૂત્રથી એનો અય થશે એટલે અંગ બનશે સ્વય. પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરુ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે. તુહ્યો તાતંગ આશીષી અને ત્રશામ સૂત્રથી વિકલ્પે તાત લાગશે એટલે રૂપ બની જશે શ્વયતુ સ્વયતાત. ત હોવાના કારણે જલામ જશો અંતે દ થશે અને વા આસાનીથી ફરી ત થઈ જશે. સહ સ્વયતુ સ્વયતાત તે વધુ. હમ. પલક. હા સર. આદરી ટુડવ સૂત્રથી ગુણોડું અને ઉપદેશ હા હા ને હા સર ટુની જ સંજ્ઞા થશે અને ઉપદેશ આચરણનાસિક થી અણનાસિક ઓની જ સંજ્ઞા થશે એટલે શ્રી. કર્તરી શબ્દ મોડું ધોવું શપમાં પડશે પની હલંત્યમ સૂત્રથી કે ચા પીવી અને પડશે? શનિ લક્ષક વતદ્ધિતિ સંજ્ઞા થશે. કોણ કરાય બનાવશે? રવિન્દ્ર બનાવશે. છે ઓકે. સારો ધાતુ કાર ધાતુ સૂત્રથી કંટાકમાં ગુણ થશે એટલે શ્વે. અને એચો અયવાયાવ સૂત્રથી એનું અય થશે એટલે શ્વયો. મૂળ પ્રત્યય છે સર 3 લેવાના છે. હમ. હા, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં તસ તસમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને ત નો આદેશ થશે. જોડી દેવાનું શ્વયતામ, શ્વયતમ અને શ્વયત. તૌ શ્વયતામ. યુવામ શ્વયતમ અને યુયમ શ્વયત. તે બે વધુ, તમે બે વધુ અને તમે બધા વધુ.
આપણે બધા વધીએ જ પછી પાર છે. એટલે પહોંચ્યા જગદીશ. ધાતુ છે ટુ ઓ શ્વી. આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહેલ ટુની સંજ્ઞા અને ઓ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ તસ્ય લોપ દશમ લોપ એટલે શ્વી. કર્તરી શબ્દથી શબ વિક્રાંત પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિત સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દશમ લોપ વધ્યો અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો ઈગંતંગ ગુણો ભવતીથી સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે શ્વે અને એચો અયવા યાવ સૂત્રથી એના સ્થાને અય નો આદેશ કરીશું. યમાં અ આવી જશે એટલે શ્વય અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન. મૂળ પ્રત્યય છે જી. જીમાં જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું. જમાં રહે ઈ તમા ઉમેરીશું એટલે અંતિ અને એરુહુ સૂત્રથી ઈને ઉ આદેશ કરીશું એટલે અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાકાર છે તો અતો ગુણેથી પરરૂપ એક રૂપ થશે. અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું એટલે સ્વયંતુ અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. રૂપ બનશે તે સ્વયંતુ. તમે બધા વૃદ્ધિ પામો. તે બધા વૃદ્ધિ પામો. હેતલબેન. હા સર. ટુ ઓ સ્વી ધાતુ છે આડી રીત ઉડવથી ટુનું વિતકરણ અને ઉદ્દેશ્ય નાસિકથી અનુનાસિકોનું વિતકરણ કરીશું. સ્વી વિકરણ આવશે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી વિતકરણ કરીશું અને શનિ લક્ષક પદ્ધતિથી વિતકરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુ કા ધાતુ કયોથી બધું પડી જશે. ઈદનકનો ગુણ થશે અને એ જો એ વાયાવથી અય કરીશું. એનો અય કરીશું. સ્વય અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર સિદ્ધ પ્રત્યય છે. સિદ્ધ પ્રત્યય છે. ચિત્તનો પણ હલંત્યમ સૂત્રથી વિતકરણ કરીશું અને સેહ્ય પિસ્તિશીના સ્થાને હીનો આદેશ કરીશું. વિકલ્પે તુહ્યો દાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત કરીશું. અને અતો હેથી હીનો પણ લોપ થશે એટલે સ્વય અને સ્વયતાત. જલામ જશો અંતેથી પાછો દ કરીશું અને વા અવસાનેથી ફરી પાછો ત કરીશું. સ્વમ સ્વય સ્વમ સ્વયતાત. તું વધ. રવિન્દ્ર. હા. ટુ સ્વી ધાતુ છે આદરી ટુડવથી ટુની જ સંજ્ઞા થશે. ઉપદેશી અનુનાસિકથી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. સ્વી રહેશે. કર્તરી શબ્દ લાગશે. પરિહરતા સૂત્રથી વિતકરણ થશે. શનિ લસક પદ્ધતિથી વિતકરણ થશે. સાર્વધાતુક અર્ધાતુકથી એનો ગુણ એ થશે. એચો આવવાથી એનો અય થશે. એનો અય થશે. અય થશે. જોડતા સ્વય. ઉત્તમ પુરુષ ઉત્તમ આવે ને. ઉત્તમ એક વચન પછી મિત. પરિહરતા સૂત્રથી વિતકરણ થશે. મીરનેથી ની થશે. અડુત્તમ પિત્તથી આઠનો આગમ. ટનિહરતા સૂત્રથી વિતકરણ થશે. આની જોડી દેતા સ્વયાની. અહમ સ્વયાની. હું વધુ અક સવર્ણ દીર્ઘ ય અને આ. જ્યોત્સના ગઈ ડોકીયું કરીને. પાયલ 2.
પાયલ પાયલ હા સર ઝાંડ આદિની ટુડવ ઝાંડેર સૂત્ર પકડાવો હા શ્વી આદિની ટુડવ સૂત્રથી ટુ ની જ સંજ્ઞા થશે અને ઉપદેશ્ય જળનાસિકથી ઓની પણ જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતે સૂત્રથી પછી સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે શ્વે પછી એ ચો એવાય આવહ સૂત્રથી એના સ્થાને અય એટલે શ્વય ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે બંનેને બંનેમાં નિત્યમ ગીત બંનેને વશ કરી બંનેમાં હા નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે આળુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટલું આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે અક સવર્ણે દીર્ઘથી દીર્ઘ થશે એટલે આવામ શ્વયાવ અમે બે વધીએ અને વયમ શ્વયામો અમે બધા વધીએ પ્રથમ પુરુષ એકવચન સહ શ્વયતુ શ્વયતાત શ્વયતાદ શ્વયતાત તૌ શ્વયતામ તે શ્વયંતુ મધ્યમ પુરુષ ત્વમ શ્વય શ્વયતાત 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 યુવામ શ્વયતમ यूयम श्वयत उत्तम पुरुष एकवचन अहम श्वयानि आवाम श्वयाव वयम श्वयाम सुरेश सः श्वयतु विकल्पे श्वयतात् तौ श्वयतां ते श्वयन्तु त्वं श्वय विकल्पे श्वयतात् युवां श्वयतं यूयं श्वयत अहं श्वयानि आवां श्वयाव वयं श्वयाम पलक હા સર સહ શ્વયતુ શ્વયતા તૌ શ્વયતામ તે શ્વયંતુ ત્વમ શ્વય શ્વયતાત યુવામ શ્વયતમ યુયમ શ્વયત અહમ શ્વયાની આવામ શ્વયાવ અને વયમ શ્વયામ હા સહ શ્વયતુ તૌ શ્વયતાત ના સહ શ્વયતુ શ્વયતાત તૌ શ્વયતામ તે શ્વયંતુ ત્વમ શ્વય શ્વયતાત યુવામ શ્વયતમ यूयम श्वयत अहम श्वयानि आवाम श्वयाव અને વયમ શ્વયામ जगदीश प्रथम पुरुष सह श्वयतु विकल्पे श्वयतात् तौ श्वयताम ते श्वयन्तु मध्यम पुरुष त्वं श्वय विकल्पे श्वयतात् युवां श्वयतम यूयं श्वयत उत्तम पुरुष अहम श्वयानि आवाम श्वयाव वयम श्वयाम हाँ सर सह श्वयतु विकल्पे श्वयतात् तौ श्वयताम ते श्वयन्तु त्वं श्वय विकल्पे श्वयतात् युवां श्वयतम यूयं श्वयत अहम श्वयानि आवाम श्वयाव वयम श्वयाम रविंद्र हाँ सह श्वयतु श्वयतात् तौ श्वयताम ते श्वयन्तु त्वं श्वय श्वयतात् युवां श्वयताम यूयं श्वयत अहं श्वयानि आवां श्वयाव वयं श्वयाम
આવી જઈએ વિધિલિંગ લકાર સુરેશ સુરેશ હા સર. કાન તો બંધ છે. તું અશ્વિન ધાતુ છે. ટુની આદિ ટુડવા સૂત્રથી લોપ થશે અને ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી ઉનો લોપ થશે એટલે શ્વી રહેશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ઈનો ગુણ એ થશે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે અંગ બનશે સ્વય. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નયો તેવા બંને સકારનો લોપ થઈ જશે એટલે યાદ. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો યુરોલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમ ઈકાર છે તો આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે સ્વયત. ત હોવાના કારણે જલામ જસો અંતથી દ થશે અને વા અવસાને ફરી ત થઈ જશે એટલે સહ સ્વયત. તેણે વધવું જોઈએ. પલક હા સર. આદિ ટુડવા સૂત્રથી ટુની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અચળનાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા એટલે શ્વી. જે કર્તરી શબ્દ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલાશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એ અ રહેશે. સર્વધાતુક અર્ધાતુક એવું સૂત્રથી ગંધનામાં ગુણ થશે એટલે એ થશે શ્રી. એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્વયં. પ્રત્યય છે તસ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ થસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ. યાસુટ પરસ્મી પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. સુટથી તો સૂત્રથી સુટનું પણ આગમ. યંગ સર્પોરંત્યસ્યથી અંધેને હત્યવન્ય સનોલું યાતામ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈ એનો આદેશ. લોપવીર વળી સૂત્રથી યાનો પણ લોપ એટલે ઈતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે શ્વયતામ. તૌ શ્વયતામ. તે બે વધવું જોઈએ. બે નું સમાધાન થઈ ગયું. સર તમે કીધું ને એટલે થઈ ગયું. આદે પેલા ના સર થઈ. બસ તો સમાધાન કર. સમાધાનમાં જ મજા છે. પાયલ ટુ ઓ શ્રી આદિરી ટુડવહ સૂત્રથી ટુની જ સંજ્ઞા ઉપદેશ અજનુનાસિકથી ઓની જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિલશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ એટલે ઈનો ગુણ એ થશે અને એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયાદેશ એટલે સ્વયં. ઉત્તમ પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જેડજુ સૂત્રથી જીના સ્થાને જુસ. જુસમાં ટૂટુ સૂત્રથી જની જ સંજ્ઞા થશે એટલે ઉસ. પછી નવી ભક્તિ તુષ્મા સૂત્રથી સજશેની સસજુષો ઋતિઋત્વ. રમા જનુનાસિક ઉછેની ઉપદેશ જનુનાસિક ઇત્યત સંજ્ઞા અને ખરબ સાન્ય વિસર્જનની સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહ. પછી આસુક પરસ્પર પ્રદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અતો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈય. યહ હલંત છે અને પરમાં ઉ છે. ઉ એ યમાં આવી જતા ઈયુ પ્રત્યય બનશે. ઈનો ગુણ થશે અદંતંગ હોવાથી આ ગુણ સૂત્રથી એટલે તે શ્વયેયુઃ. તમારે ના તારે તમારે ના તે બધાએ વધવું જોઈએ. જગદીશ
ધાતુ છે ટુ ઓ શ્વી. આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહેલ ટુની સંજ્ઞા અને ઓ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈત્કરણ તસ્ય લોપ દશનમ લોપ એટલે સ્વી. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય. શપમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દશમ લોપ વધ્યો અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ કરીશું એટલે એનો ગુણ એ. સ્વે અને એચો અયવાયાવ સૂત્રથી એ ના સ્થાને અય નો આદેશ કરીશું અને યમાં અ આવી જશે અદંત અંગ બનશે સ્વયં. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન પરસ્મય પદ મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ઈત્કરણ. સમા રહે ઈનું ઈતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત સ. તેની આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ થઈ જશે. અંતમાં જે સ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજુસો રૂહુથી ઋત્વ રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈત્કરણ હલંત્ર કર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. અને અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો ગુણ થઈ જશે રૂપ બનશે ત્વમ સ્વયે. તારે વધવું જોઈએ. ત્વમ શ્વયેહે શ્વયેહે. હા ત્વમ સ્વયે તારે વધવું જોઈએ. હેતલબેન. હા સર. ટુ ઓ સ્વી ધાતુ છે આડી રીત ઉડાવવાથી ટુ નું ઈત્કરણ કરીશું અને ઉપદેશી અચનાસિક થી અનુનાસિક ઓ નું ઈત્કરણ કરીશું. સ્વી વિકરણ આપશે શપ. શપમાં પણ હલંતમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઈત્કરણ કરીશું રહેશે અ. સાર્વધાતુક આઠ ધાતુકોથી ઈદંતનો ગુણ થશે. એ ચોય વાયાવાથી એનો અય કરીશું. અંગ બનશે સ્વય. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. તસ્થમી પામ તાંતમ તામાંથી થસના સ્થાને તમનો આદેશ કરીશું. યાસુત પરસ્મય પદેશો ઉદ્ધાતુ ગીતી યાસનો આગમ ત હોવાથી સુટ્ટી થો લાગશે. લિયંગ શલોપો અંત્યશય અંત્યની હોય તે આ બંને શનો લોપ કરીશું. અતો એથી એના સ્થાને ઈયો નો આદેશ કરીશું. લોપો વેરવાલેથી ઈયનો લોપ કરીશું. ઈતમ પ્રત્યય બનશે ઈનો ગુણ એ કરીશું એટલે સ્વ એતમ સ્વયતમ યુવામ સ્વયતમ. તમારે બે વધવું જોઈએ. રવિન્દ્ર. હા ટુ અશ્વી ધાતુ છે આદિ ટુડવથી ટુની જ સંજ્ઞા થશે. ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિક ઓની સંજ્ઞા થશે. કર્તરી શપ લાગશે. પરી અનંતમ સૂત્રથી ઈત્કરણ થશે. શનિ લશક તદ્ધિથી ઈત્કરણ થશે. સાર્વધાતુક આઠ ધાતુકથી ઈનો એ થશે. એચો અયવાથી એનો અય થશે એટલે જોડી દેતા સ્વય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ તસ થત સ્મિમાંતાંતમાંથી ત થશે. યાસુટ પરસ્મય પદેશી ઉદાત્તથી યાસના આગમ સ ત હોવાને કારણે શ્રુતિ થો લાગશે. લિંગ સલોપાંત છે અંતિને આવતી લોપ થશે. અતો એથી એના સામે ય થશે. લોપો વેરવલેથી યનો લોપ થશે. આઠ ગુણાથી એનો એ થશે. ઈનો એ થશે. જોડી દેતા સ્વયેત યુયમ સ્વયેત. તમારે બધાએ વધવું જોઈએ. સુરેશ. ટુ અશ્વિન ધાતુ છે આદિ ટુડવ સૂત્રથી ટુ નો લોપ થશે અને ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી ઓનો ઈત્સંજ્ઞા થશે એટલે શ્વી રહેશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈત્સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક આર્ધધાતુક યહ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ને એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે અંગ બનશે શ્વય. પ્રત્યય છે મીપ. તસ્થસ્ત મીપામ તાન તંતામ આ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે.
ને યાશુટ પરસ્મૈપદેશુ ઉદ્દાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન અંત્યશુ સૂત્રથી અંતે નહીં આવે તેવા સકાનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી ઈયનો આદેશ થશે અને પ્રત્યય બની જશે ઈયમ. અદંત અંગ છે અને પરમ ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે અને રૂપ બની જશે સ્વયેયમ. અહમ સ્વયેયમ. મારે વધવું જોઈએ. હેતલબેન. હા સર. ટુ સ્વી ધાતુ છે આડી રીત ઉડાવવાથી ટુનું વિકરણ કરીશું અને ઉપદેશી અનુનાસિકથી અનુનાસિક ઓનો લોપ કરીશું. વિકરણ અવશેષ અને હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું. સાર્વધાતુક આર્ધાતુકોથી ઈદન ગુણ થશે. એચો અયવાયાવથી ઈનો ગુણ એ કરીશું. અરે એના સ્થાને આયા કરીશું. વાય ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ્ત ધાતુ છે અને બહુવચનમાં મસ્ત ધાતુ છે. સાથે લીધું સર. વસ જ રાખો ને. પલક ચાલો પલકને આપીશું. વસ્ત ધાતુ છે. વસમાં નિત્યમ ગીતાથી તેનો લોપ કરીશું. યાશુત પરસ્મૈ પદેશુ ઉદ્દાચો ગીતથી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપોન અંતે શાંતિ નહીં હોય તેવા શાનો લોપ કરીશું. અતો એથી એના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેવલીથી ઈયનો લોપ કરીશું. ઈવ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું એટલે સ્વ એવ. આવામ સ્વએવ. અમારે બે વધવું જોઈએ. પલક. હા સર. આદરી ટુડવ સૂત્રથી ટુની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. એટલે શ્રી કર્તરી શફિકમ પ્રત્યય શબમાં કોની અનંતમ સૂત્રથી અને શનિરાશક પદ્ધતિથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધાથી કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે શ્રી. એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે સ્વયં. મૂળ પ્રત્યય છે મસ ઉત્તમ પુરુષ બહુવચનમાં. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ થશે. અને યાસુત પરસ્મૈ પદેશુ ઉદ્દાત્તો ગીત સૂત્રથી યાસનો યંગ સ્વરૂપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવો સનુલોપ યામો અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વીરવલી સૂત્રથી યનો પણ લોપ. એટલે ઈનો આત્મના સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે સ્વયં. વયમ સ્વયં. અમારે બધાએ વધવું જોઈએ. વધી પ્રથમ પુરુષ એક વચન. સહ સ્વયત 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 તૌ સ્વયેયાતામ. અરે સ્વયેતામ. ક્યાં તો તૌ ફરી પાછો. સહ સ્વયત સ્વયેદ સ્વયત તૌ સ્વયેતામ તે સ્વયેયુઃ ત્વમ સ્વયેહ યુવામ સ્વયેતમ यूयम श्वयेत. उत्तम पुरुष एक वचन. अहम श्वयेयम आवाम श्वयेत्व वयम श्वयेम. सुरेश. સહ સ્વયેત તૌ સ્વયેતામ તે સ્વયેયુઃ ત્વામ સ્વયેહ યુવામ સ્વયેતમ यूयम સ્વયેત અહમ સ્વયેયમ આવામ સ્વયેવ વયમ સ્વયેમ. पलक. હા સર. સહ શ્વેત તૌ શ્વેતામ તે શ્વયેયુઃ ત્વમ શ્વયેહ યુવામ શ્વયેતમ યુયમ શ્વયેત અહમ શ્વયેયમ આવામ શ્વયેવ અને વયમ શ્વયેમ. पायल. હા. સહ શ્વેત તૌ શ્વેતામ તે શ્વયેયુઃ ત્વમ શ્વયેહ યુવામ શ્વયેતમ યુયમ શ્વયેત અહમ શ્વયેયમ આવામ શ્વયાવો શ્વયેવ 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 વયમ શ્વયેમ. जगदीश. પ્રથમ પુરુષ સહ સ્વયેત તૌ સ્વયેતામ તે સ્વયેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ સ્વયેહ
યુવામ સ્વયેતમ યુયમ સ્વયેત ઉત્તમ પુરુષ અહમ સ્વયેયમ આવામ સ્વયેવ વયમ સ્વયેમ હેતલબેન. હા સર. સહ સ્વયેત તૌ સ્વયેતામ તે સ્વયેયુઃ ત્વમ સ્વયેહે યુવામ સ્વયેતમ યુયમ સ્વયેત અહમ સ્વયેયમ આવામ સ્વયેવ વયમ સ્વયેમ. રવિન્દ્ર. હા સહ સ્વયેત તૌ સ્વયેતામ તે સ્વયેયુઃ ત્વમ સ્વયેહે યુવામ સ્વયેતમ યુયમ સ્વયેત અહમ સ્વયેયમ આવામ સ્વયેવ વયમ સ્વયેમ. સમાપન કરીએ. કેટલા વાગે મળવાનું છે હવે? હેતલબેન. 4 વાગે. ટાઈમ 4 વાગે. 4 વાગે 5 વાગે? 4 વાગે. 4 વાગે હોય સર. 4 વાગે. 7 વાગે રાખો તો વાંધો નહીં. સવા 3 લાગે ને? 6:03 થયા. હા 6 એ મળીએ. 6 એ ચાલશે? હા સર વાંધો નહીં. કડીક આરામ કરી લઈએ. ઊંઘ આવે. પછી 6 થી 7 ને 7 થી 8 વાંધો નહીં કરવું હોય તો. ના બરાબર છે 6 થી 7 સવારમાં 9 થી 10, 10 થી 11 ને 11 થી 12, 12 ના 12:30 થશે તો ચાલે, પણ એવું ચાલે? અને પછી છેક સાંજે 6 થી 7, 7 થી 8 ને 8 થી 9. ના સર એવું સડન નહીં ચાલે. નહીં ચાલે? ના એ તો બહુ લાંબુ થઈ જાય ને. ઘરવાળા ખીજાઈ જાય પછી ખાવાનું બનાવવાનું હોય ને એ પછી ગુસ્સે થઈ જાય. લોચા પડી જાય અમારે તો. ઓકે, તો હવે 6 વાગે સાહેબ આ મળીએ. 2 થી 3 વાગ્યાનું આ પાછું હે? ના આ તો 2 બરાબર થી છે જો 3 કે 2 થી 3 તો બરાબર છે. જો એ લોકો ખાઈને ઓફિસ જતા રહે એટલે આપણે વાંધો ના કોઈ ડિસ્ટર્બ ના થાય. 2 થી 3 માં થોડુંક અગવડ, થોડુંક એટલે પલક જેવાને બરાબર આવી ગયેલી હોય. મને સાહેબ 4 વાગે તકલીફ પડે. 4 વાગે હવે આ ઊંઘી જ જવાની હાલ જ આમ ઉઠીને. સર હું 1:45 સુધી જાગતી હતી પણ પછી ખબર ના પડી હું ઊંઘી ગઈ એટલે અમારું લેક્ચર તો છેક પહોંચી ગયું. 9 વાગે આપણે પૂરું કર્યું ને એટલે ઓફિસમાં એક ફેરો મારવાનો. પેલા જાહેરાત છે ને ત્યારે એટલે એમાં ટ્રાયલ સર્ટિફિકેટ વાળા હોય છે. સહીઓ કરવાની થાય એટલે પાછી પતાવીને તરત આવીને જમવાનું, જમીન સીધા બેસી જવાનું. ઓકે, હવે કેટલા વાગે? 6 વાગે? હા સર 6 વાગે done. સારું, તો કરી લઈએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ 6 વાગે. સર એકવાર પછીનો ધાતુ બતાવી દીધો હોત તો બતાવી દઉં. દર્શન કરી દો. પછી 48 છે સ્મિંગ. સ્મિંગ છે. આંગે જશે અને શનો સ થશે. ધાત્વાદેહ સહ. અને અંગ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. રહેશે સ્મી. અંગની જ સંજ્ઞા થઈ જવાને કારણે સૂત્ર અનુદાત ગીત આત્મને અનુદાત ગીત આત્મને પદમ. અને પછી આત્મને પદના વચ્ચે લપસે. શ્રીય છે. શ્રીયમાં પાછું ઉભયપદી થઈ જાય. ય છે પાછળ. ઓકે, આમ તો પહેલા કરતા ઘણું સહેલું છે. આગળ કરી ચૂક્યા એનાથી, ખાસ કરીને જુઓ ત્યાંથી.
24. ઓકે મળીએ 6 વાગે.